हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? न्यू विजन स्कूल ऑनलाइन क्लास में तमारुं स्वागत छे। तो आज आपणे धोरण 6 एमां इंग्लिश, तो एमां यूनिट 2 आपणे यूनिट 1 शीखी गया टेस्ट ऑफ इंडिया। तो हवे आपणे चालू करशुं आज यूनिट 2 अ शीप कैन वॉक। अ शीप कैन वॉक, वॉक एटले के चालवुं, शीप एटले के वाहन, वाहन चाली सके छे। केन एटले के सकवुं, CAN, केन एटले के सकवुं। तो आज आपणे आज पोयम जे शीखवाना छीए एमां आपणे केन अने केन नॉट एनो उपयोग शुं छे ए शीखवानो छे। केन मतलब के करी सकवुं, केन नॉट एटले के न करी सकवुं। समझाय छे? आई केन वॉक के हूँ चाली सकूँ छूँ। आई केन नॉट ईट के हूँ खाई सकती नथी। आई एम जम्प, आई केन जम्प तो के हूँ कूदी सकूँ छूँ। आई केन नॉट રીડ કે હું લખી શકતી નથી। સમજાય છે? કેન અને કેન નોટનો ઉપયોગ આપણે આજે આ યુનિટમાં શીખવાનો છે। તો ચલો જોઈએ યુનિટ 2 અ શીપ કેન વોક કે વાહન ચાલી શકે। એમાં જોઈએ એક્ટિવિટી નંબર 1 વર્ક ઇન ગ્રુપ રિસાઇટ એન્ડ સિંગ કે ગ્રુપમાં કામ કરો। વર્ક એટલે કે કામ, ગ્રુપ એટલે કે ગ્રુપ કે ગ્રુપમાં કામ કરો, રિસાઇટ એટલે કે કાવ્ય પઠન કરો, એન્ડ સિંગ એટલે કે ગાઓ। I am jumping, look at me, can you jump as I do? Yes I can, yes I can। I am jumping, jumping એટલે કે કૂદવું કે હું કૂદું છું। I am jumping કે હું કૂદું છું। Look at me કે મારા તરફ જુઓ। Look એટલે કે જુઓ, at એટલે કે મારી તરફ, me એટલે કે મને, at એટલે કે તરફ કે મારી તરફ જુઓ। કેન યુ જમ્પ એઝ આઈ ડુ, કેન એટલે કે કરી શકવું, યુ એટલે કે તમે, જમ્પ એટલે કે કૂદવું, એઝ આઈ ડુ એટલે કે મારી જેમ, કે તમે મારી જેમ કૂદી શકો। તો સામેવાળા જવાબ આપે છે યસ આઈ કેન, યસ આઈ કેન કે હા હું કૂદી શકું, હા હું કૂદી શકું। આઈ કેન એટલે કે હા હું કરી શકું અથવા તો કૂદી શકું। I am dancing, look at me, can you dance as I do? Yes I can, yes I can। તો જુઓ પહેલા આપણને જમ્પિંગ કે છે તો અહીંયા મંકી જેવું કંઈક દેખાય છે તો એ જમ્પ કરે છે એટલે એમ કે છે કે આઈ એમ જમ્પિંગ। હવે બાજુમાં એલિફન્ટ છે તો એ શું કરે છે? ડાન્સ કરે છે। જુઓ તો એ શું કે છે? આઈ એમ ડાન્સિંગ, ડાન્સિંગ એટલે કે નૃત્ય કરવું કે હું નૃત્ય કરું છું, હું નૃત્ય કરું છું। લુક એટ મી કે મારા તરફ જુઓ। કેન યુ ડાન્સ એઝ આઈ ડુ કે તમે મારી જેમ નૃત્ય કરી શકો। કેન એટલે કે કરી શકવું, યુ એટલે કે તમે, ડાન્સ એટલે કે નૃત્ય, એઝ આઈ ડુ એટલે કે મારી જેમ, કે મારી જેમ તમે નૃત્ય કરી શકો। યસ આઈ કેન કે હા હું કરી શકું, હા હું કરી શકું અથવા તો હા હું નૃત્ય કરી શકું કે હા હું નૃત્ય કરી શકું। પછી છે આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, કેન યુ સ્લીપ એઝ આઈ ડુ? યસ આઈ કેન। આઈ એમ સ્લીપિંગ એટલે કે હું ઊંઘું છું, સ્લીપ એટલે કે ઊંઘવું કે હું ઊંઘું છું। આઈ એમ સ્લીપિંગ કે હું ઊંઘું છું। લુક એટ મી કે મારી તરફ જુઓ। કેન યુ સ્લીપ એઝ આઈ ડુ કે શું તમે મારી જેમ ઊંઘી શકો? યસ આઈ કેન કે હા હું ઊંઘી શકું, હા હું ઊંઘી શકું। તો વાંદરો છે શું કે છે કે હું જમ્પ કરી શકું, તમે મારી જેમ જમ્પ કરી શકો। પછી હાથી છે તો હાથી શું કે છે કે જુઓ હું ડાન્સ કરું છું, તમે મારી જેમ ડાન્સ કરી શકો છો। પછી નીચે આપણને કેટ દેખાય છે, જુઓ સૂતું છે કેવું સરસ મજાનું। તો એમ કે છે કે આઈ એમ સ્લીપિંગ કે હું ઊંઘી શકું છું, શું તમે પણ મારી જેમ ઊંઘી શકો છો? ચલો હવે એક્ટિવિટી નંબર 2 જોઈએ વર્ક ઇન પેર કે જોડીમાં કામ કરો। પેર એટલે કે જોડી, PAIR, પેર એટલે કે જોડી। નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો, તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો। કે નીચે આપણને અમુક શબ્દો આપેલા છે એના પરથી આપણે રાઇમ બનાવવાની છે। ધારો કે આપણે એક્ઝામ્પલ આપેલું છે તો કે પેર 1 તેમાં રેબિટ બોલે છે આઈ એમ રનિંગ, લુક એટ મી, કેન યુ રન એઝ આઈ ડુ? તો એલિફન્ટ જવાબ આપે છે કે નો આઈ કાન્ટ કે રેબિટ છે, રેબિટ મતલબ કે સસલું, તો સસલું શું કહે છે કે આઈ એમ રનિંગ મતલબ કે દોડવું કે હું દોડું છું, હું
દોડું છું. લુક એટ મી એટલે કે મારી તરફ જુઓ. કેન યુ રન એઝ આઈ ડુ? કે શું તમે મારી જેમ દોડી શકો એમ? તો હાથીભાઈ શું કહે છે કે ના, હું ન દોડી શકું હો. હાથીભાઈ છે સસલાની જેમ દોડી શકે? હાથીભાઈ કેવા જાડા પાડા હોય, ચાલી એમાં ન શકે. સસલાની જેમ દોડી શકે નહીં. તો સસલાભાઈને હાથીભાઈ શું કહે છે કે નો આઈ કાન્ટ, કે હું ન દોડી શકું. હવે પેર 2 બેટ. બેટ એટલે કે ચામાચીડિયું. આઈ એમ ફ્લાઇંગ લુક એટ મી. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ? તો એલિફન્ટ શું કહે છે કે નો આઈ કાન્ટ. બેટ એટલે કે ચામાચીડિયું. ચામાચીડિયું શું કહે છે કે આઈ એમ ફ્લાઇંગ, કે હું ઉડી શકું છું. લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ? કે તમે મારી જેમ ઉડી શકો છો? તો એલિફન્ટ છે એ શું કહે છે કે નો આઈ કાન્ટ, કે ના, હું તો ન ઉડી શકું. એલિફન્ટ છે તો ચાલી માં ન શકે, કે એટલો બધો વજન હોય એને. તમે જોયા છે ને હાથીને? તો હાથી થોડા ઉડી શકે? તો શું કહે છે કે ના. હવે એવી રીતના આપણને એનિમલ વૂ એટલે કે નીચે છે બધા પ્રાણીના નામ આપણને અહીંયા આપેલા છે. જુઓ, રેબિટ છે, એલિફન્ટ છે, રેટ છે, ડોગ છે, ફ્રોગ છે, બેટ છે, ક્રોકોડાઇલ છે, સ્નેક છે અને આંટ છે. તો રેબિટ છે, રેબિટમાં આપણે બાજુમાં જો રેબિટ છે શું કરી શકે તો કે રન. રેબિટ છે દોડી શકે, મતલબ કે સસલું છે દોડી શકે. તો રેબિટ એમ કે આઈ એમ રનિંગ લુક એટ મી. કેન યુ રન એઝ આઈ ડુ? તો નીચે એલિફન્ટ લેવાનો અથવા તો રેટ લેવાનો, ડોગ લેવાનો, તમને જે મજા આવે એ લેવાનું. કે નો આઈ કાન્ટ એવી રીતના. પછી એલિફન્ટ છે, એલિફન્ટમાં શું લેવાનું કે આઈ એમ લિફ્ટિંગ લુક એટ મી. કેન યુ લિફ્ટ એઝ આઈ ડુ? તો હવે એમાં પછી તમારે વળી ના પાડવા માટે વળી બીજું કોઈ પ્રાણી લેવાનું. સમજાય છે? જે પ્રાણી જે ન કરી શકે એના માટે કાંટનો ઉપયોગ થાય, કે ના, હું કરી શકતો નથી. ડોગી છે એ શું કરે? જો ડોગીની સ્મેલ હોય, મતલબ કે સૂંઘી શકે. ડોગ છે, તમે ક્યાંય જોયું છે કે ક્યાંય ચોરી કેવું થયું હોય ને તો પોલીસવાળા છે ને કૂતરાને લઈને આવે, મતલબ કે ચોરના ચપ્પલ કે એવું કંઈ રહી ગયું હોય ને તો એને સૂંઘાડે. ચોર આપણી ઘરે આવ્યા હોય ને તો એ ડોગ છે ને સૂંઘી લે. પછી ચોર જ્યાં ગયો હોય ને એની સુગંધથી કૂતરો છે ને આપણને લઈ જાય કે અહીંયા ચોર અહીંયા ગયો છે કે અહીંયા સંતાયેલો છે. તો ડોગની છે ને સ્મેલ છે ને એ બહુ જ આમ એની ગમે તેની સુગંધ હોય તો એ જાણી શકે એમ. એને એટલી બધી વધારે ખબર પડે, આપણા કરતાની ક્ષમતા વધારે હોય કે સુગંધે ડોગ છે એ જઈ શકે. પછી રેટ એટલે કે ઉંદર. તો ઉંદરમાં શું આપ્યું છે? કટ. તો આપણને ખબર છે કે ઉંદર હોય એ શું કરે? કાપવાનું કામ કરે. કોઈ પણ વસ્તુ હોય, પ્લાસ્ટિક હોય ને તો એ ઉંદર કાપી નાખે. તમારા ઘરમાં ક્યારેક ઉંદર આવી ગયો હોય તો ખબર હોય કે કેટલી બધી વસ્તુ છે કટિંગ કરી નાખે. છાપા હોય તો એને કાગળને બહુ જ કટ કરવું ગમે ઉંદરને. એટલે ઉંદરનું શું હોય તો ઉંદર બીજાને એમ કહે કે હું તો કટ કરી શકું એમ, મતલબ કે આઈ એમ કટિંગ લુક એટ મી. કેન યુ કટ એઝ આઈ ડુ? તો પછી ડોગમાં આપણે નીચે લખવાનું કે ડોગ, પછી લખવાનું કે નો આઈ કાન્ટ કે કૂતરો છે એવું બધું કાપી શકે નહીં. સમજાય છે? એવી રીતના આપણે આખું આ પોયમ બનાવવાની છે. ચલો હવે આગળ જોઈએ. એક્ટિવિટી નંબર 2. એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અલાઉડ. કે પ્રાણીઓ છે એને અમુક પ્રકારની અલગ અલગ પ્રકારની ક્રિયા કરવા માટેનું એનામાં સક્ષમતા હોય. પ્રાણીઓ હોય ને એની પાસે, આપણે કેમ કીધું કે ઉંદર છે એની પાસે કાપવાની ક્ષમતા હોય કે સૌથી વધુ કાપી શકે એમ. પછી કૂતરો છે તો એ સુગંધ લઈ શકે એમ. એવી રીતના અમુક પ્રકારની ક્ષમતા અથવા તો શક્તિઓ એની પાસે એવી હોય કે જે આપણને કદાચ અજાણ હોય, આપણને ખબર હોય નહીં. તો ચલો જોઈએ એના માટે આપણને નીચે કહે છે કે એનિમલ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. એબિલિટીઝ એટલે કે શક્તિઓ, સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ, કે પ્રાણીઓમાં વિશિષ્ટ શક્તિઓ હોય છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અલાઉડ. કે નીચેના વાક્યો મોટેથી વાંચો. ચલો જોઈએ. તો પહેલામાં શું કહે છે આપણને કે હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. કે બાજુમાં પણ હિપોપોટેમસનું ચિત્ર આપેલું છે. તો શું કહે છે કે હિપોપોટેમસ કેન એટલે કે કરી શકે છે. તો કે શું કરી શકે છે? રન ફાસ્ટર એટલે કે રન એટલે કે દોડવું, ફાસ્ટર એટલે કે ઝડપથી, ધેન અ માણસ કરતા. કે હિપોપોટેમસ છે માણસ કરતાં વધુ દોડી શકે છે. ધેન એટલે શું થાય? એના કરતાં એમ, કમ્પેરિઝન એમ, કે માણસ કરતાં હિપોપોટેમસ છે વધુ ઝડપથી દોડી શકે.
ચલો બીજું શું છે તો કે કેમલ અને રેટ આપેલું છે. રેટ એટલે કે ઉંદર. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. અ રેટ એટલે કે ઉંદર, કેન એટલે કે કરી શકે છે, લાસ્ટ લોંગર એટલે કે વધુ લાંબો વખત, વિધાઉટ એટલે કે એના વગર. તો શેના વગર તો કે વોટર એટલે કે પાણી વગર એ રહી શકે. તો કોના કરતાં તો કે ઊંટ કરતાં. તો ઉંદર છે એ ઊંટ કરતાં વધુ લાંબો સમય પાણી વિના રહી શકે. સમજે છે શું કે છે? રેટ એટલે કે ઉંદર, લોંગર વિધાઉટ વોટર એટલે કે વધુ સમય પાણી વગર. કોના વગર? કેનાથી વધારે તો કે ઊંટ કરતાં. કે ઊંટ કરતાં ઉંદર છે વધુ સમય પાણી વગર રહી શકે. ચલો હવે ત્રીજું જોઈએ. ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. સાઇબેરિયન ટાઈગર એટલે કે વાઘ. સાઇબેરિયન એટલે કે સાઇબેરિયાનો વાઘ છે. ઇઝ ધ લાર્જેસ્ટ એટલે કે સૌથી મોટું. કેટ એટલે કે બિલાડી. ઇન ધ વર્લ્ડ કે સાઇબેરિયન ટાઈગર છે એ દુનિયામાં સૌથી મોટું બિલાડી વર્ગમાં આવતું પ્રાણી છે. કેવું લાગે તો કે બિલાડી જેવું, ચટાપટા જેવું હોય એટલે બિલાડી જેવું લાગે. તો શું કહે છે કે બિલાડીના વર્ગમાં આવે, પણ એ સૌથી મોટામાં મોટું છે બિલાડીના વર્ગમાં આવતું પ્રાણી. ઇટ વેઇટ્સ અપ ટુ 300 કિલોગ્રામ્સ. ઇટ વેઇટ્સ એટલે કે તેનો વજન, અપ ટુ એટલે કે ત્યાં સુધી હોય. કેટલો તો કે 300 કિલોગ્રામ. કે 300 કિલોગ્રામ જેટલું તેનું વજન હોય છે. It can eat 27.2 kilogram of meat at the mean time. Eat એટલે કે તે, કેન એટલે કે કરી શકવું, eat એટલે કે ખાવું. કે તે ખાય તો કે કેટલું તો કે 27.2 કિલો. 27.2 કિલો ઓફ મીટ એટલે કે માંસ એટ વન મીલ ટાઈમ. મીલ ટાઈમ એટલે શું થાય તો કે એના ખાવાના સમયે. કેના ખાવાના સમયે કેટલું ખાય તો કે 27.2 કિલોગ્રામ માસી ખાઈ જાય. શું કે છે કે આ સાઇબેરિયાનો વાઘ છે એ બિલાડી વર્ગમાં આવતું સૌથી મોટું પ્રાણી છે. તેનો વજન કેટલો છે તો કે 300 કિલો સુધીનો તેનો વજન છે. અને તે શું ખાય તો કે 27.2 કિલો જેટલું ખાઈ જાય. ક્યારે તો કે જ્યારે ખાવા બેસે ને ત્યારે. બિલાડી છે આપણે જોઈ છે કે એનો બહુ લાંબો વજન ન હોય એમ, પણ આનો વજન કેટલો કીધો તો કે 300 કિલો. સમજાય છે? એટલે સૌથી મોટું પ્રાણી એ છે. હવે નીચે આપણે જોવો તો ક્રોકોડાઇલ આપેલી છે. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચૂ. અ ક્રોકોડાઇલ એટલે કે મગર, કેન નોટ એટલે કે કરી શકતી નથી. શું નથી કરી શકતી તો કે મૂવ એટલે કે હલાવવું, ઇટ્સ ટંગ એટલે કે તેની જીભ, એન્ડ કાન્ટ ચૂ એટલે કે ચાવવું. કે મગર છે એ એની જીભને હલાવી શકતી નથી. મૂવ એટલે કે હલાવવું. કે મગર તેની જીભ હલાવી શકતો નથી. એન્ડ કાન્ટ ચૂ એટલે કે ચાવી શકતો નથી. આપણને આટલી બધી ખબર હતી નહીં કોઈ એનિમલ વિશે, આજે આપણે જાણી લઈએ. હવે નીચે આપણને આંટ દેખાય છે, મતલબ કે કીડી. તો આંટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓવન વેઇટ. આંટ એટલે શું થાય? આંટ એટલે શું થાય તો કે કીડી. તો કીડી શું કરે છે આપણે જોવાનું છે. લિફ્ટ એટલે કે ઉચકવું. લિફ્ટ એટલે ઉચકવું. 50 ટાઈમ્સ ઇટ્સ ઓવન વેઇટ. ઓવન વેઇટ એટલે કે તેનો પોતાનો વજન. ટાઈમ્સ એટલે કે ગણું. કે કીડી છે એના કરતાં 50 ગણું વજન ઉચકી શકે છે. બોલો, આપણને ખબર હતી નહીં. જો કીડી વજન લઈને જાય છે, દેખાય છે? શું કહે છે કે કીડી છે એના કરતાં 50 ગણું વધારે વજન ઉચકી શકે છે. 50 ટાઈમ્સ. હવે આપણને નીચે કંઈક ડોલ્ફિન દેખાય છે. જુઓ, ધ ફાસ્ટેસ્ટ મમલ. ફાસ્ટેસ્ટ એટલે કે સૌથી વધુ ઝડપી. મમલ એટલે થાય સસ્તન. ધ ફાસ્ટેસ્ટ મમન એટલે કે સૌથી વધુ ઝડપી સસ્તન પ્રાણી. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. ડોલ્ફિન એટલે કે એનું નામ છે ડોલ્ફિન, માછલીનું. કેન એટલે કે કરી શકવું. સ્વિમ એટલે કે તરવું. અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. કે ડોલ્ફિન છે 1 કલાક દીઠ 56 કિલોમીટર તરી શકે. 1 કલાકમાં ડોલ્ફિન કેટલું તરી શકે તો કે 56 કિલોમીટર.
સૌથી ફાસ્ટેસ્ટ છે એ સૌથી વધુ ઝડપી છે સસ્તન પ્રાણીમાં એમ કે સૌથી વધુ 1 કલાકમાં કેટલા કિલોમીટર 56 કિલોમીટર સુધી એ તરી શકે. હવે જીરાફ વિશે જોઈએ. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. જીરાફ દેખાય છે આપણને. જીરાફ કેન એટલે કે કરી શકે, ક્લીન એટલે કે સાફ કરવું. ઇટ્સ ઇયર્સ, ઇયર્સ એટલે કે કાન, વિથ એટલે કે કાનથી શું કરે તો કે ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ કે એની જીભ છે કેટલી લાંબી હોય તો કે 21 ઇંચ લાંબી હોય. તો એના કાન સાફ કરે શેનાથી તો કે 21 ઇંચ લાંબી જીભથી. શું કે છે કે જીરાફ છે એ એની 21 ઇંચ લાંબી જીભથી એના કાન સાફ કરી શકે. તમને કોઈને આવી ખબર હતી? મને તો આવી ખબર હતી નહીં કે અલગ અલગ પ્રાણી છે આટલું બધું એ કરી શકે એમ. હિપોપોટેમસ છે એ માણસથી વધારે દોડી શકે. ઉંદર છે એ ઊંટથી પણ વધારે સમય પાણીથી રહી શકે. પછી બિલાડી છે એના વર્ગનું સૌથી મોટું પ્રાણી શું છે તો કે સાઇબેરિયાનો વાઘ. કેટલો વજન હોય એનો તો કે 300 કિલો સુધી એનો વજન હોય. અને એક ટાઈમ જમે તો કેટલું જમે તો કે 27.2 કિલો એક ટાઈમ એટલું માંસ એ જમે. પછી શું કહે છે કે ક્રોકોડાઇલ મતલબ કે મગર છે એ એની જીભને હલાવી શકતી નથી અને તે ચાવી શકતી પણ નથી. પછી કીડીનું શું કહે છે કે કીડી છે એના કરતાં 50 ગણો વધારે વજન ઉચકી શકે. તો આપણને આવી બધી કંઈ ખબર હતી નહીં. આજે આપણને ખ્યાલ આવ્યો કે આવું બધું પણ હોય એમ. પછી ડોલ્ફિન છે એ તરી શકે તો કે કેટલું તો કે 1 કલાકમાં 56 કિલોમીટર એ અંતર કાપી શકે. જીરાફ છે એ એની 21 ઇંચ લાંબી જીભથી એના કાન સાફ કરી શકે છે. આપણને આવા કંઈ ખ્યાલ હતો નહીં. સમજાઈ ગયું આપણને શું કહેવા માગે છે કે અલગ અલગ પ્રાણી હોય તેની પાસે અલગ અલગ ક્ષમતા હોય, અલગ અલગ એની પાસે શક્તિ હોય કે ભગવાન એને વિશિષ્ટ પ્રકારની શક્તિ આપેલી હોય પણ આપણને ખ્યાલ હોય નહીં કે આની પાસે અલગ પ્રકારની શક્તિ છે. તો આજે આપણને ખ્યાલ આવી ગયો કે આ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ પાસે અલગ અલગ પ્રકારની શક્તિ હોય. ચલો આજ માટે આપણે આટલું રાખશું. થેન્ક યુ.